પૂજ્ય ગુરુદેવ જ્યારે અમરાવતીમાં હતા તો ચંદ્રાસ્વામી પૂજ્ય ગુરુદેવના બહુ મોટા ભક્ત હતા. એટલે એમનો ફોન આવ્યો હતો કે મારે અમરાવતી દર્શન કરવા આવવું છે. એટલે પછી એ નાગપુર આવ્યા હતા ફ્લાઇટમાં. નાગપુરથી અમે લોકો એમને લેવા ગયા હતા, અમરાવતી આવ્યા, અહીંયા એમને રોક્યા હતા. તો જ્યારે ચંદ્રાસ્વામી અમરાવતી આવ્યા હતા ત્યારે પૂજ્ય ગુરુદેવના કંઈક ભગત બહાર ગામથી પણ આવ્યા હતા, જેમ ગુજરાતથી અને એ બાજુથી. એ લોકોને ચંદ્રાસ્વામીને બી મળવું હતું અને ગુરુદેવને બી મળવું હતું. તો ત્યારે એમાં એક ભરતભાઈ ભરાડી કરીને એક રાજકોટથી ભાઈ આવ્યા હતા. એ ભાઈ એની હાઇટ હતી 6 ફૂટ 2 ઇંચ અને ફૂલ બોડી એકદમ પઠાની બોડી જેને કહેવાય એમાંની એની બોડી હતી. તો અમે લોકો જેમ આખો દિવસનો બધા પ્રોગ્રામ પતી ગયા, એ લોકો હોટલમાં રોકાણા હતા, હું પણ ત્યાં એ લોકોની કાંઈ બી કામ હોય સેવા માટે અમે બી ત્યાં હતા. એટલે ભરતભાઈ મને બોલાવીને એક વખત પૂછ્યું, અમે બંને બેઠા હતા, અમે 4-5 જણા બેઠા હતા અમે. એટલે ભરતભાઈ મને પૂછ્યું કે રાજુભાઈ તમને ગુરુદેવ શું કહે અને તમે શું કરો કરીને. એટલે મેં એમ કીધું એક જનરલ વાત જે હોય ને, તો મેં એમ કીધું ગુરુદેવ કે એવી રીતે આ તો આપણે કરે, જેટલું આપણુંથી બનતું હોય એટલું આપણે કરે. તો મને કહે તમને ગુરુદેવ કે 10મા બદલાથી કૂદકો મારી દે, તમે મારો. મેં કીધું યાર એવી રીતે ગુરુદેવ કે જ ને કોઈ દિવસ. મને કંઈ કીધું સમજી લો તો કોઈ કમારો. મેં કીધું એવી રીતે કોણ કરશે યાર 10મા બદલાથી, તો આપણે બચે જ નહીં એની અંદરમાં. એ મને કહે છે કે ગુરુદેવે ફક્ત અમને આમ ઈશારો કરવાનો, આમ ગળા ઉપર આમ ઈશારો કરવાનો, અમે અમારી ત્યાંને ત્યાં નસ કાપી નાખશું. કે તમે કહો ગુરુદેવના તો તમે ભત્રીજા, તો અમે તો કાંઈ નથી, અમે એટલું કરે. પછી એમને પોતાનો કિસ્સો બતાવ્યો કે હું હતો બારવટીયો અને અમે લોકો જુનાગઢમાં એક ભાઈના ઘરે લૂંટવા માટે ગયા હતા. અમે 4 બારવટિયા. તો ત્યારે જ્યારે ગામમાં અમે ગયા ને ત્યારે અમને ખબર પડી કે એ જેને અમારે લૂંટવા છે એ ભાઈ અપાસરામાં બેઠા છે. એટલે અમે અપાસરામાં છેલ્લે દરવાજા પાસે 4 જણા જઈને બેસી ગયા. વ્યાખ્યાન પતી ગયું, બધે જવા માંડ્યા અને ગુરુદેવે એ 4માંથી મને એકને બોલાવ્યો ગુરુદેવે. એટલે મેં તો ગુરુદેવને જોયા નહોતા, જાણતો નહોતો, પણ મને એમને બોલાવ્યા. એટલે હું એમની પાસે ગયો અને અમારા બંનેના વશમાં પછી જે બી વાર્તાલાપ થયો, એ વાર્તાલાપ થયા પછી મેં આ બધું છોડી દીધું છે અને હું ગુરુદેવનો ભગત છું. આજે ગુરુદેવ ફક્ત અમને ઈશારો કરે તો અમે અમારી નસ કાપી નાખે. આ એક કિસ્સો બી જાણવા જેવો છે કે એ વ્યક્તિ આપણો જૈન નથી, કોઈ દિવસ ગુરુદેવને મળ્યો નથી. હવે એ બંનેના વશમાં શું વાર્તાલાપ થયો એ આપણને ખબર નથી, પણ આટલા મોટા બી ભગત છે ગુરુદેવના. હું કાંઈ વિચાર ન કરતો કે મારે જવું જોઈએ ન જવું જોઈએ, ટિકિટ મળશે ન. ઘણી વખત 2-4-6 મહિના થતા ને એટલે હું તો નીકળી પડતો એકલો મારા સાહેબ પાસે. ત્યાં જઈને મારી એક આદત હતી, જેટલો ટાઈમ હું મારા સાહેબ પાસે જતો ને તો હું એમની એ પાટ ઉપર બેસતાનો, એમના ચરણના પાસે નીચે બેસતો. હું ક્યાંય ન હલતો. રાતના રોકાવવું હોય તો અપાસરામાં જ રોકાઈ જવાનું, વાં જ જમી લેવાનું. જમાડવાવાળા તો ઘણાય મળી જતા વાં મને. વાં જ રહેવાનું, વાં જ એમની પાસે રહેવાનું આખો દિવસ. એમના જ્યાં સુધી એમનો કહેતા જાને હવે તું, ત્યાં સુધી હું જાતો નહીં. મારે તો ગુરુદેવનું એટલું હતું અને આજે બી ગુરુદેવના ઉપર મને એટલો જ વિશ્વાસ છે જેટલો પહેલાં હતો. અને આજે આખો કુટુંબ, હું મારા એકલાની વાત નહીં કરીશ, હું મારા આખા દેસાઈ કુટુંબની વાત કરીશ કે આખા કુટુંબ ઉપર એમનો આશીર્વાદ એટલો જ છે. આજે મારા બીજા ભાઈઓ કયો, બહેનો કયો, અમારા ઘરની વહુરું કયો, એમને બી આજે ગુરુદેવને અગર એ વિચાર બી કરે તો એનું કામ થઈ જાય. એટલે ગુરુદેવનો એટલા બધા આશીર્વાદ છે અમારા લોકો ઉપર. અમારી જિંદગી આજ અમે જે બી છે, હું થઈ ગયા, મારા કાકા થઈ ગયા, મારા પપ્પા હતા, અમારા ભાઈઓ છે, અમારા ઘરની બધી વહુરું છે, આ બધાના ઉપર ખૂબ આશીર્વાદ ગુરુદેવના. ગુરુદેવ વયા ગયા પછી આજે અમને એમ લાગે છે કે અમારી પાસે હવે કાંઈ નથી. એમ એટલું બધું અમને આમ ફિલિંગ થાય છે કે અત્યારે આજની તારીખમાં અમારી પાસે ગુરુ નથી. ગુરુદેવના જે આશીર્વાદ છે, ગુરુદેવ જતાં જતાં એક આશીર્વાદ હજી દઈને ગયા છે મને. અને એ આશીર્વાદ જે દઈને ગયા છે એ મને એક ગુરુનો નંગ ગુરુદેવ દઈને ગયા છે. એટલે મને જ્યારે ગુરુદેવે આ નંગ આપ્યો, આ એ નંગ છે, મને જ્યારે ગુરુદેવે આ નંગ આપ્યો એટલે મેં ગુરુદેવને કીધું ગુરુદેવ આવડો મોટો હું ક્યાં સંભાળીશ. એટલે મને ગુરુદેવ કહે છે કે તારો ગુરુ આટલો મોટો છે તો તને નાની વસ્તુ ન દેવાય. અને આ નંગ આજે બી એક એઝ એ ગુરુદેવ મારી પાસે હું રાખું છું. આ નંગના એટલા બધા ચમત્કાર છે
કે હું એક સાદો ઉદાહરણ દઉં કે મારા એક મિત્ર છે, એ લોકો નવાપુરમાં રહે છે, એના દીકરાનો દીકરો, એ લોકોને થોડુંક દારૂ અને સિગરેટની આદત હતી અને એના લંગ્સ પૂરા ખતમ થઈ ગયા. હિન્દુજા હોસ્પિટલમાં એ એડમિટ હતો. હિન્દુજા હોસ્પિટલમાં 1.5 મહિનો એડમિટ રહ્યા પછી ડૉક્ટરે એને કહી દીધું કે આને હવે તમે ઘરે લઈ જાઓ, હવે આમાં કંઈ છે નહીં કરીને. એની ઉંમર ત્યારે વધુમાં વધુ 29 વર્ષની ઉંમર હશે, એની 29-30 વર્ષની. એને એ લોકો બહુ રોવ્યા અને મારું એ ફેમિલીમાં મારું એ ફેમિલીવાળા મને મામા કે બધાય ફેમિલીમાં બહુ, એટલે મારું ડેલી એ લોકોનું કોન્ટેક્ટ થતો હતો. તો મેં એને કીધું કે એક કામ કર, હું એક ચીજ મોકલાવું છું તમને, એ ચીજ તમે તમારા હાથમાં રાખીને એને જ્યાં તકલીફ છે, જેમ લંગ્સમાં એને તકલીફ છે, તો એ લંગ્સ ઉપર રાખીને તમે તમારા જે બી દેવતા હશે એનું નામ લ્યો. તમે બીજું કાંઈ ન કરો, ફક્ત એનું નામ લેવાનું તમારે થોડીક વાર અને પાછું એ નંગ રાખી દેવાનો. મેં એમને મોકલાવ્યો તો આજે 5 વર્ષ થયા આ વાતને. એ છોકરાના લગ્ન થઈ ગયા અને સારામાં સારું એનું સ્વાસ્થ્ય છે. એટલી તાકાત છે આની અંદરમાં. આ નંગ મેં એમના સિવાય ગુરુદેવે મને હજી બીજા બી 4-5 જગ્યાએ દેવાનું કીધું હતું, એ મેં દીધો છે અને એ લોકોને બહુ સારા ફાયદા થયા છે એના. એટલે આ એક સાચા ગુરુ છે મારી પાસે અત્યારે.